મારાથી શરૂઆત કરું. હું છઠ્ઠામાં હતી ને ત્યારે મને શરૂ થયા હતા અને હું એટલી બધી બી ગઈ હતી ને, ઘરે આવ્યા તો ઘરે મમ્મી નહીં. હું એટલી બધી ડરી ગઈ કે ઘરમાં મંદિર હોય ને ત્યાં ગઈ, દીવો કર્યો અને મેં ભગવાનને કીધું, ભગવાન પ્લીઝ મને આ કશું જોતું નથી, મને આ ના આપતા. ક્યાંક મને ખ્યાલ આવી ગયો હતો કે આ એ જ છે, કારણ કે મારી મમ્મીએ મને કીધું હતું કે આવું કંઈ થાય ને બેટા તો ડરવાનું નહીં ને કહેવાનું. પણ પહેલી વાર હોય એટલે ડર તો લાગે જ, હે ને? તો આવો તમારો પણ કંઈક અનુભવ રહ્યો હશે, કહેશે કોઈ? આજે આપણે બધા ફ્રેન્ડ છે, તમારા મેડમ પણ તમારા ફ્રેન્ડ અને હું પણ તમારી ફ્રેન્ડ. જ્યારે આપણે પીરિયડમાં થઈએ તો આપણને ડરવાનું નહીં કે આપણને આવું થયું છે, એવું થયું છે, અને આમ પેટમાં દુખાય તો એવું રડવાનું નહીં. વેરી ગુડ. હા, પછી બોલો. અગર આપણે પીરિયડ્સમાં થતા તો આપણે ડરવાનું નહીં, જે મેમ ટીચર્સને આપણને એમને કહેવાનું, અને આપણે જ્યારે પણ થાય ને તો કપડું યુઝ કરવાનું, સેનેટરી પેડ યુઝ કરવાનું. હાથ પે દુખે છે તો ગરમ પાણી, ડૉક્ટરની પાસે લઈ જવાનું, અને હાથ પે દુખે છે તો ગરમ પાણી પીવાનું, પેટમાં દુખે તો ગરમ પાણી નાખવાનું પૂરા કરવાનું. વેરી ગુડ. આપણે દરરોજ નાહવાનું, કપડાં સ્વસ્થ પહેરવાના. વેરી ગુડ, વેરી ગુડ. તો આજે આપણે વાતો કરવાની છે, શીખવાનું છે, સમજવાનું છે, અને આપણે આપણો અનુભવ શેર કરવાના છે. તમારા અનુભવથી જે આ દીકરીએ કીધું કે ડરવાનું નહીં, હવે નથી થતી પણ તમે વિચાર કરો કે મેન્ટલી કેટલી તૈયાર છે કે કંઈ પણ થશે તો હું ડરું નહીં. અને શું કરવાનું? તો જ્યારે આપણે ડરવાનું બંધ કરી દઈએ ને તો આગળ પગલાં શું લેવાના એની માટે આપણે વિચારવા લાગીએ. જો આપણે પીરિયડ્સ હોય ને આપણે ડરીએ છીએ ને તો આપણે જે મનમાં લાગણીઓ હોય ને એમાં ખબર ના પડે કે આગળ કયું સ્ટેપ લેવું, આપણે અંદરના અંદર ડર્યા જ કરીએ. વેરી ગુડ. ક્યાંક ને ક્યાંક જ્યારે આપણને વસ્તુ વિશે ખબર હોય છે ઓલરેડી અને મેન્ટલી પ્રિપેર હોઈએ છીએ ત્યારે એનો સામનો આપણે બહુ સારી રીતે કરી શકીએ છીએ. પછી આપણી ઘરે કોઈ હોય કે ના હોય. હવે જેમ દક્ષાએ કીધું, પછી સંધ્યાએ કીધું, મારા ઉંમરમાં મને એવું ખબર હોત અને મારા ઘરમાં ઓલરેડી સેનિટરી પેડ હોત તો મેં ફટાફટ આવીને પહેલું કામ શું કર્યું હોત? સેનિટરી પેડ મૂકવાનું. અને પછી મેં કોઈકને કીધું હોત કાં તો મેં વેઇટ કર્યું હોત. પણ જે આવું સ્ટેપ કર્યું કે પીરિયડ્સમાં તો એવું કહે છે કે મંદિર ના જવાય. હવે હું તો એટલી ભોળી હતી કે કમ કહેવાય ને, ખબર જ ના પડે કે શું હતું એ જ નથી ખબર. તો સીધા ભગવાન આગળ જઈને દીવો કરીને ભગવાનને પગે લાગ્યું, ભગવાન પ્લીઝ મને આવું કશું નથી જોતું. કારણ કે નાના હોય આપણને બીક લાગે, હે ને, ઘરમાં કોઈ ના હોય તો મેન્ટલી પ્રિપેર રહેવું અને મેન્ટલી તૈયાર રહેવું કોઈ પણ પરિસ્થિતિ આવવાની હોય એની માટે બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ, પીરિયડ્સ જે આવે છે ઘણીવાર જે લોકો થતા હશે એને એવું થતું હશે કે આ દર મહિનાની રામાયણ. સારું, છોકરીઓને તકલીફ બધી, છોકરાઓને જો કંઈ છે. જેમ તમે કિશોરાવસ્થામાં આવો છો એમ છોકરીઓમાં જે બદલાવ આવે છે એમ છોકરાઓમાં પણ બદલાવ આવે છે. હવે છોકરાઓને તો પીરિયડ્સ આવતા નથી તો કઈ રીતે ખબર પડે કે એમનામાં પણ બદલાવ આવ્યો? હે, તો તમે જોયું હશે કે 7મા 8મામાં છોકરાઓ જ્યારે આવતા થાય તો એના ઝીણા ઝીણા દાઢી પર કે તો એના મૂછ પર ઝીણા ઝીણા વાળ આવવાનું શરૂ થઈ જાય, હે ને? તમને અલગ જ એનો અવાજ પણ એવું લાગશે કે આ 5મા 6ઠ્ઠામાં તો મારા જેટલો હતો, હવે આટલો 5-6 ફૂટ્યો કેમ ન થઈ ગયો, હે ને? તમારા ઘરમાં પણ તમે જોયું હશે કે તમારાથી ભાઈ નાનો હશે, અમુક ઉંમર સુધી તમે સરખા લાગતા હશો, પછી અચાનક જ એની હાઇટ વધી જાય, એનો અવાજ બદલાઈ જાય, હે ને? એના મોઢા પર થોડા થોડા વાળ આવવા માંડે, એ મૂછના દાણા ફૂટે, દાઢી જેવું થોડુંક આવે, હે ને? અને શરીર પર ઇવન આપણા પણ છોકરીઓને પણ હાથ પગ અંડર આર્મ્સમાં વાળ આવવા માંડે, બરાબર? તો એનાથી ખબર પડે કે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થાની શરૂઆત થઈ રહી છે, બરાબર છે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આજ પછી આમ તો તમારા બહુ બહાદુર છો, તમે લોકો બહુ સરસ જવાબ આપી રહ્યા છો, કોઈ સંકોચ, તમારા ટીચર એટલા સારા છે કે તમને છૂટથી કંઈ પણ તમારે વાત કરવી હોય તો એની માટે હંમેશા તૈયાર હોય છે. પણ ક્યારે પણ એવું નહીં રાખવાનું કે યાર આ તો પીરિયડ્સ આવી ગયા, બરાબર? પીરિયડ્સ એ બહુ મોટું વરદાન છે, કારણ કે આખા સૃષ્ટિમાં ઈશ્વરે ખાલી નારીને એવી શક્તિ આપી છે કે એના જેવું એ હુબહુ એક માણસ પોતાનામાંથી તૈયાર કરી શકે. બીજી વસ્તુ, જ્યારે પીરિયડ્સમાં એવું કહેવાય છે કે જે બ્લીડિંગ થાય છે કાં તો જે બ્લડ બહાર આવે એ ખરાબ કહેવાય, એ ઇમ્પ્યોર છે. જે લેડી ગર્ભવતી થાય છે, બરાબર, 9 મહિના, તમને ખ્યાલ હશે કે 9 મહિના એને પીરિયડ્સ આવે છે? નથી આવતા. તો એ જ લોહી છે જે એને માસિકમાં આવે છે અને એ જ લોહીથી આખું ને આખું બાળક 9 મહિનામાં તૈયાર થાય છે. તો એ ખરાબ લોહી નથી. તમે લોકો સાયન્સમાં ભણ્યા જ હશો કે હૃદય છે એ મગજ અને શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવાનું કામ કરે છે. શરીરનું જે લોહી છે જે દિમાગમાં જાય છે, જે હૃદયમાં જાય છે, જે પેટમાં, આખા શરીરમાં એક જ લોહી ફરે છે. અને પીરિયડ્સમાં પણ એ જ લોહી તમારા બહાર આવે છે.
કેવી રીતે બહાર આવે છે, કેમ બહાર આવે છે, આપણે વિડીયો થકી સમજીશું. આજના દિવસથી એ સમજી લો કે જે પણ લોહી બહાર આવે છે એ ખરાબ નથી, એ આપણા શરીરનું જ લોહી છે અને એ તમે અપવિત્ર નથી. બરાબર? મંદિરે જવું ના જવું એ આપણી ચોઈસ છે, આપણો જે ઉછેર થયો છે. હું પણ પોતે ટાઈમમાં હોય તો મંદિર નથી જતી, મેડમ પણ નહીં જતા હોય, ભગવાનનું સારું કામ ના કરીએ. બરાબર? કારણ કે આપણને એવું કહેવામાં આવ્યું છે કે પીરિયડ્સમાં હોય તો મંદિર નહીં જવાના. એના પણ ઘણા સાયન્ટિફિક કારણો છે, એની પાછળ ચર્ચા કરીશું. પણ તમે ટાઈમમાં છો એટલે અપવિત્ર છો, મંદિરમાં ના જવાય, આ કામ ના કરાય, એ બધી ખોટી અંધશ્રદ્ધા છે. બરાબર? જો અપવિત્ર હોત અને ખરાબ હોત તો ભગવાને સ્ત્રીને પીરિયડ્સ આપ્યા જ ના હોત. પીરિયડ્સ એટલા માટે આપ્યા છે કે તમારું શરીર, અત્યારે તમે પીરિયડ્સમાં થાવ છો કે નથી થતા, તમારી બધાના શરીરમાં ગર્ભાશય છે. ક્યાં આવ્યું ગર્ભાશય ખબર છે? અહીંયા. આ શું છે? પેટમાં આવ્યું? તો ક્યાં આવ્યું? પેટથી થોડા નીચેના ભાગમાં ગર્ભાશય આવેલું છે. અને જ્યારે તમારી ઉંમર થાય છે, આપણા શરીરમાં, આપણા મગજમાં, આપણે બ્રેઇન વિશે સમજ્યા હતા? બ્રેઇનમાં એક પિચ્યુટરી ગ્લેન્ડ હોય છે. શું નામ છે? એને હિન્દીમાં કહેવાય છે પિયુષ ગ્રંથિ. આપણા શરીરમાં 3 ગ્લેન્ડ છે, એમાંથી એક અહીંયા ખબર છે અહીં કયો ગ્લેન્ડ આવ્યો હોય? હમણાં હું તમને બોલીશ તો કહેશે હા મને ખબર હતું. થાઇરોઇડ ગ્લેન્ડ. ખબર છે? ઘણા લોકોને થાઇરોઇડ હોય છે, તમે સાંભળ્યું હશે, હે ને? તો આ ગળામાં જે છે એ થાઇરોઇડ ગ્લેન્ડ છે. અને મગજમાં અહીંયા જે છે એકદમ પેલું કહેવાય ને આપણે અડદની દાળની સાઇઝનો એક આટલો નાનો એક ગ્લેન્ડ હોય છે, એનું નામ છે પિચ્યુટરી ગ્લેન્ડ. બરાબર? હા. અને જ્યારે તમારું શરીર તૈયાર થાય, જ્યારે સમય આવે ત્યારે પિચ્યુટરી ગ્લેન્ડ છે એ અમુક પ્રકારના હોર્મોન્સ રિલીઝ કરે છે. અને એ પણ આપણે ડિટેલમાં વિડીયોમાં જોઈશું. એ ગ્લેન્ડ જ્યારે હોર્મોન રિલીઝ કરે છે ત્યારે તમારા શરીરમાં પીરિયડની શરૂઆત થાય છે. બરાબર? તો આ આખું છે નેચરલ પ્રોસેસ છે, ભગવાને જ બનાવ્યું છે, એમાં કશું અપવિત્ર. તમે કોઈ જૂની વાર્તા પણ સાંભળી હશે કે સ્ત્રીએ આમ કર્યું તો ભગવાને શ્રાપ આપ્યો અને શ્રાપ રૂપે હવે આપણે પીરિયડ્સમાં થયા. આ બધી વાર્તા છે, બાકી આ નેચરલ પ્રોસેસ છે. આ પીરિયડ્સ છે બધા છોકરીઓને કમ્પલસરી થાય છે? હું એ જ કહું છું કે પીરિયડ્સ જે છે ને, અત્યારે તમે દર્શના મેડમ છે કે તમારા કોઈ પણ ગમતા ટીચર હશે, તમારા મેડમ સાડી પહેરીને આવે કે આમ તૈયાર થઈને આવે તો તમને કેવું સારું લાગે છે? તમારામાંથી કોઈ એવું વિચારતા પણ હશે કે હું મોટી થઈશ ને તો આ મેડમ જેવી લાગીશ, હું મોટી થઈશ તો આ મેડમ જેવી બનીશ, હું પણ આવી સાડી પહેરીશ, હું પણ આવી હેરસ્ટાઈલ કરીશ. હે, જ્યારે તમે પીરિયડ્સમાં બેસો છો ત્યારે તમે છોકરી એટલે કે એક બાળકમાંથી કિશોરી બનો છો, કિશોરીમાંથી યુવતી બનો છો, યુવતીમાંથી સ્ત્રી બનો છો. તો આ નાની દીકરીમાંથી સ્ત્રી બનવાનો જે સફર છે ને એ પીરિયડ્સથી શરૂ થાય છે. અમુક વર્ષ તમે જેમ પીરિયડ્સમાં થશો, આગળ જેમ જેમ મોટા થશો, તમારા સ્તનનો ભાગ વિકસિત થશે, તમારા કમરનો ભાગ સુડોળ થશે. આપણે આ વિડીયો જોઈએ જેમાં આપણે વધારે વિગતથી સમજીશું ને પછી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ઓકે? આપણો જે પ્રોજેક્ટ છે પહેલ મેન્ટલ હેલ્થ ઉપર, આ મેન્ટલ હેલ્થની અંદર આ ટોપિક એટલા માટે લેવામાં આવ્યો છે કે પીરિયડ્સમાં બહુ બધા શરીરમાં બદલાવ આવતા હોય, આપણને મૂડ સ્વિંગ્સ પણ થતા હોય. જે થતા હશે એમને ખબર હશે કે અકળામણ આવે, શરીરમાં બેચેની લાગે, ગુસ્સો પણ આવે, કોઈક વાર રડું પણ આવે. નોર્મલ ડેઝમાં આપણને કોઈ કશું કહી દે તેટલું લાગે નહીં, પણ પીરિયડ્સમાં આપણને કોઈ આટલું કશું કહી જાય ને તો એટલું બધું દિલ પર લાગી જાય, ખાવાનું મન ના થાય, કાં તો બહારનું ખાવાનું વધારે મન થાય, પેટમાં દુખે, શરીર થોડું ઢીલું ઢીલું લાગે, કોઈને થોડું કળતર જેવું પણ લાગે, તાવ આવતો હોય એવું પણ લાગે. બરાબર? તો બહુ બધા શરીરમાં ચેન્જીસ થતા હોય છે ને એની અસર બ્રેન પર પણ થતી હોય છે, હે ને? તો મેન્ટલ હેલ્થ વિશે આપણે જ્યારે ભણી રહ્યા છે તેમાં પીરિયડ્સ વિશે સમજવું ને એમાં શેના કયા બદલાવ આવે છે શરીરમાં અને મગજમાં એ પણ જાણવું જરૂરી છે. ये कहानी है 3 सहेलियों की जो आज आपके साथ एक बहुत ही जरूरी और मजेदार विषय के बारे में सीखने वाली हैं। तो अपने दिमाग के सभी दरवाजे खोल दो और कानों को सतर्क रखो। आओ मिलते हैं पिंकी से। वह आज पूरे 9 साल की हो गई है। उसकी सहेलियां जिया, मीरा और प्रिया दीदी जो कि एक डॉक्टर हैं, सब मिलकर घर पर पिंकी का जन्मदिन मना रहे हैं। तभी मीरा की नजर दीवार पर लगी प्रिया के बचपन की तस्वीरों पर पड़ी। अरे प्रिया दीदी, आप बचपन में एकदम पिंकी जैसे दिखते थे। हाँ मीरा, बिल्कुल सही कहा तुमने।
एक छोटी सी बच्ची से बढ़कर युवती बनने का सफर बड़ा मजेदार होता है। अच्छा दीदी, हम लोग बड़े क्यों होते हैं? मीरा, हम लोग पीयूष ग्रंथि की वजह से बड़े होते हैं। पीयूष ग्रंथि, ये क्या चीज है? पीयूष ग्रंथि तुम्हारे दिमाग के निचले हिस्से में मटर के दाने जैसी एक छोटी सी ग्रंथि होती है। जब बढ़ने का समय आता है तो पीयूष ग्रंथि तुम्हारे शरीर में कुछ विशेष रसायन छोड़ती है, जिन्हें हम हार्मोन्स कहते हैं। यह रसायन शरीर के विभिन्न अंगों को विकसित करता है और जिसकी वजह से तुम कई प्रकार के शारीरिक और भावनात्मक बदलावों से गुजरते हो। किस तरह के बदलाव दीदी? बहुत से बदलाव, जैसे तुम्हारा कद बढ़ेगा, साथ ही साथ वजन भी बढ़ने लगेगा। छाती पर स्तन का विकास होना शुरू हो जाएगा, कमर भी चौड़ी होने लगेगी। हाँ, और बगल व जननांगों के आसपास बाल भी उगने लगेंगे। इन्हीं बदलावों के साथ साथ कभी कभी तुम्हें तुम्हारी योनि से सफेद गीला पदार्थ निकलते हुए दिखेगा, जिसे योनि स्त्राव कहते हैं। ये एकदम सामान्य है और चिंता की कोई बात नहीं है। दीदी, योनि तो वही जगह होती है ना जहाँ से हम पेशाब करते हैं? नहीं पिंकी, योनि अलग होती है। मैं विस्तार से तुम्हें समझाती हूँ। हमारी टांगों के बीच 3 छिद्र होते हैं। सबसे ऊपर मूत्र मार्ग होता है। इस छोटे छिद्र से पेशाब बाहर आता है। उसके नीचे योनि होती है। यह छिद्र मूत्र मार्ग से थोड़ा बड़ा होता है। बच्चे का जन्म योनि मार्ग से ही होता है। अंत में मल द्वार है। यहाँ से शरीर का मल बाहर आता है। दीदी, लड़कियों की तरह क्या लड़कों में भी बढ़ते वक्त बदलाव होते हैं? बिल्कुल जिया, लड़कों का कद तेजी से बढ़ने लगता है। छाती और जननांगों के आसपास बाल उगने लगते हैं। आवाज में भारीपन आ जाता है और चेहरे पर दाढ़ी आ जाती है। लड़के और लड़कियां दोनों में बढ़ते समय बदलाव होते हैं। अच्छा, अब समझ आ रहा है कि हम बढ़ते क्यों हैं। बहुत अच्छे। अब एक बात बताओ, शरीर को अच्छे से बढ़ने के लिए किन चीजों की जरूरत होती है? दूध और हरी सब्जियाँ और फल भी। व्यायाम भी करना चाहिए। अरे वाह, तुम सब तो बड़े समझदार हो। सही कहा। अच्छे से बढ़ने के लिए शरीर को बहुत से पोषक तत्वों की जरूरत होती है। अगर खाने में अलग अलग रंग के फल, सब्जी और अनाज शामिल करें तो सारे जरूरी पोषक तत्व हमें आसानी से मिल जाएंगे। ऐसा ही एक बेहद जरूरी पोषक तत्व है आयरन। क्या तुम्हें पता है शरीर को आयरन की जरूरत क्यों होती है? क्यों होती है दीदी? खून में ऑक्सीजन के संचार के लिए आयरन जरूरी होता है। शरीर में आयरन की कमी होने पर एनीमिया हो सकता है, जिससे आराम करने के बावजूद भी तुम्हें कमजोरी और थकान महसूस होती रहेगी। ओह, लेकिन हमें आयरन मिलेगा कहाँ से दीदी? आयरन मिलता है मटर, पालक, आलू, दाल, सूखे मेवे और मछली से। और हाँ, अगर आयरन को विटामिन सी युक्त भोजन के साथ खाया जाए तो ज्यादा मात्रा में शरीर में आयरन अवशोषित होता है। विटामिन सी मिलता है आंवला, संतरा, नींबू और आम जैसे फलों से। अरे वाह, आम तो मेरा मनपसंद फल है। खाने की बात करते करते तो भूख लग गई दीदी। हाँ पिंकी, चलो चलकर गर्मा गर्म खाना खाया जाए। खाना खाते वक्त जिया को अपनी अंडरवेयर में कुछ गीलापन सा महसूस हुआ। वो तुरंत बाथरूम गई। बाथरूम पहुंचकर जब उसने अपनी अंडरवेयर में देखा तो वह चौंक गई। उसके अंडरवेयर में खून लगा था। जिया के साथ ऐसा पहली बार हुआ था। उसे बिल्कुल समझ नहीं आ रहा था कि ऐसा क्यों हुआ, मगर प्रिया दीदी सब जानती थी।
डरने की कोई बात नहीं जिया। तुम्हें पहली बार पीरियड्स हुए हैं, यह बिल्कुल सामान्य बात है। यह सभी लड़कियों और महिलाओं को होते हैं। ये लो सैनिटरी पैड, ये खून को सोख लेगा ताकि तुम्हारे कपड़े खराब ना हो। आप सबके मन में बहुत से सवाल उठ रहे होंगे, है ना? ऐसे ही कुछ सवाल लेकर पिंकी, जिया और मीरा प्रिया दीदी के पास पहुँचे। दीदी, पीरियड्स क्या होते हैं? लड़कियों को खून क्यों निकलता है दीदी? इसमें दर्द भी होता है क्या? सैनिटरी पैड क्या होता है? अरे बताती हूँ। मैं तुम्हारे सभी सवालों का जवाब एक एक करके दूंगी। पीरियड्स में हर महीने योनि से 3 से लेकर 7 दिनों तक थोड़ा थोड़ा खून निकलता है। पहले दिन खून सबसे ज्यादा निकलता है और धीरे धीरे खून का बहाव कम हो जाता है। आमतौर पर 10 से 15 साल की उम्र में हर लड़की को पीरियड्स आने शुरू हो जाते हैं। लेकिन दीदी, हमें पीरियड्स क्यों होते हैं? पीरियड्स एक महत्वपूर्ण प्रक्रिया है पिंकी, जिसकी वजह से हमें ये जीवन मिला। उसके लिए तुम्हारे शरीर को अभी से तैयारी करनी पड़ती है। पीरियड्स इसी तैयारी का ही नतीजा है। अच्छा, एक बात बताओ, क्या तुम्हें पता है शरीर में बच्चे कहाँ बनते हैं? पेट में। नहीं, गर्भाशय में। बिल्कुल सही कहा मीरा। गर्भाशय हमारे पेट के निचले हिस्से में होता है। बढ़ते हुए एक उम्र के बाद हमारा गर्भाशय भविष्य में होने वाले बच्चे के लिए तैयारी करता है। इसके लिए हर महीने गर्भाशय की भीतरी सतह पर खून और नर्म ऊतक की एक परत बनती है। ये परत बच्चे का पोषण करने के लिए जरूरी होती है। लेकिन जब तक आप गर्भवती नहीं होती, तब तक आपके गर्भाशय को यह नरम ऊतक और खून की परत नहीं चाहिए होती। इसीलिए हर महीने यह परत खून के रूप में योनि से बाहर निकलती है, जिसे हम पीरियड्स कहते हैं। अच्छा, अब समझ आया कि पीरियड्स में खून क्यों निकलता है। पर दीदी, यह खून निकलने से हमें कोई नुकसान तो नहीं होता ना? बिल्कुल नहीं मीरा, बल्कि पीरियड्स यह दर्शाते हैं कि तुम स्वस्थ हो और सही तरह से बढ़ रही हो। થોડું ખુશ રહેવું જોઈએ કે આ પીરિયડ્સ આવ્યો તો આપણે એટલો સંકેત મળ્યો કે આપણે સ્વસ્થ છે। હા, એકચ્યુઅલી ઋતુઆએ બહુ સરસ કીધું। ઋતુઆ જો ભલે પીરિયડ્સમાં નથી થતી, પણ એને બહુ સાચી વાત કીધી। અમુક અત્યારે તમે નથી થઈ રહ્યા તો વાંધો નહીં, તમારો ઉંમર આવશે ત્યારે તમે થશો। પણ જો તમે થાવ છો અને શરૂઆતમાં જ્યારે પીરિયડ શરૂ થાય છે, ફોર એક્ઝામ્પલ 2025માં તમને શરૂ થયા આ વર્ષે, તો પહેલા વર્ષમાં એવું થાય કે તમે 1 મહિના થયા અને બીજા 2 મહિના ના થાવ, પછી પાછા 3જા મહિને થાવ। શરૂઆતમાં 1 વર્ષમાં પીરિયડ્સ ઇરેગ્યુલર હોય છે અને એ સામાન્ય છે। પણ જો એકવાર આયા અને પછી વચ્ચે આવે જ નહીં તો તમારે ગાયનેકોલોજીસ્ટ કે ડૉક્ટરને બતાવવું જોઈએ। પણ જો રેગ્યુલર આવી રહ્યા છે જ્યારથી થયા ત્યારથી, મતલબ કે તમારું શરીર હેલ્ધી છે। જે અનુભવ હોય છે આપણા પીરિયડ્સમાં, એ આપણા મમ્મીના જે અનુભવ રહ્યા હોય છે એને ક્યાંક ને ક્યાંક મેળ હોય છે એનો, બરાબર। બીજી અગત્યની વસ્તુ, તમારા સ્કૂલમાંથી પેલી આયર્નની ગોળી આપતા હશે, આપે છે? એમાં અમુક લોકો ખાતા હશે, અમુક લોકો ફેંકી દેતા હશે, કાં તો ઘરે જઈને ખાતા હશે કે નહીં। આયર્ન બહુ જરૂરી છે। જે નથી થતું પીરિયડ્સમાં એને કદાચ અત્યારે મહત્વ નહીં સમજાય, જ્યારે થશો ત્યારે તમારા શરીરમાં આ તત્વ હોવું બહુ જ જરૂરી છે। એટલે તમે પડીકા ખાવ છો ને મેગી ખાવ છો, કોકવાર એનો વાંધો નહીં, પણ સાથે એવો ખોરાક પણ ખાઓ કે જે તમારા શરીરમાં લોહ તત્વ બનાયા રાખે। એ તો પેલી છોકરીનું મોઢું બતાવ્યું હતું ને, અનેમિક કહેવાય ને, કે જેનામાં આયર્નની કમી હોય એના મોઢા પર ચામ જ ના રહે અને એટલું બધું થકાન ને એટલી બધી વીકનેસ લાગે, ભણવામાં પણ આપણું ચિત્ત લાગે નહીં, બરાબર। તો આયર્નનું કન્ઝપ્શન એટલે આયર્ન ખોરાકમાં હોય એવું આપણે ખોરાક લેવો જોઈએ, બરાબર। હવે આગળ આપણે જોઈએ। दीदी, पीरियड्स क्यों होते हैं ये तो समझ में आ गया, लेकिन क्या हम पहले से जान सकते हैं कि हमारे पीरियड्स अगली बार कब आने वाले हैं? बिल्कुल जान सकते हैं। हर लड़की को उसके पीरियड्स नियमित अवधि पर आते हैं। यह अवधि माहवारी चक्र की अवधि होती है। मैं एक उदाहरण से समझाती हूँ। अगर तुम्हारे पीरियड्स
10 जनवरी से शुरू होते हैं और अगली बार तुम्हें 7 फरवरी को पीरियड्स आए तो तुम्हारे माहवारी चक्र की अवधि 10 जनवरी से 6 फरवरी तक होगी, जो कि कुल 28 दिन है। इसका मतलब तुम्हारा चक्र 28 दिन का है। तुम्हें हर 28 दिन के बाद पीरियड्स होने की संभावना है। पर याद रहे, हर लड़की के माहवारी चक्र की अवधि अलग अलग होती है। अरे वाह, तो फिर इस तरह मैं पहले से ही पता लगा सकती हूँ कि मुझे अगली बार पीरियड्स कब होंगे। यह तो बड़ी अच्छी बात बताई आपने। मैं अपने अगले पीरियड्स के लिए तैयार रह सकूंगी। हाँ जिया, पर याद रहे तुम्हें अभी अभी पीरियड शुरू हुए हैं। तुम्हारे शरीर को इस नई प्रक्रिया के अनुकूल बदलने में कुछ वक्त लगेगा। शुरुआत के 1-2 साल तक पीरियड्स अनियमित हो सकते हैं। अगर किसी कारणवश आपके पीरियड्स 10 दिन से ज्यादा चले या आपके पीरियड्स में इतना खून बहने लगे कि हर घंटे पैड बदलना पड़े या फिर जमे हुए खून के बड़े बड़े टुकड़े निकले, तो डॉक्टर की सलाह जरूर लो। दीदी, मेरे पेट में थोड़ा सा दर्द महसूस हो रहा है, क्या करूं? जिया, पीरियड्स के दौरान काफी लड़कियों को पेट के निचले हिस्से में दर्द या ऐंठन महसूस हो सकता है। गर्भाशय खून को योनि से बाहर निकालने के लिए सिकुड़ता है, जिसकी वजह से कुछ लड़कियों को दर्द हो सकता है। यह बिल्कुल सामान्य बात है और इसमें घबराने की कोई जरूरत नहीं। कुछ लड़कियों को पीरियड्स के दौरान शरीर में हो रहे बदलावों की वजह से चेहरे पे दाने भी आ सकते हैं, सिर दर्द हो सकता है या फिर उनका मूड बनता बिगड़ता है। इन परेशानियों से निपटने के लिए मैं तुम्हें कुछ उपाय बताती हूँ। हर रोज आधा घंटा तेज रफ्तार से चलो। बालासन, तितली आसन और भुजंगासन में बैठकर 5 बार गहरी सांस लो। पेट दर्द होने पर पेट के निचले भाग में गर्म पानी की थैली से सेक करो। खूब सारा पानी पियो और भरपूर नींद लो। माहवारी के सालों में शरीर को सबसे ज्यादा आयरन की जरूरत होती है, तो आयरन और विटामिन सी युक्त भोजन करने से भी पीरियड्स में होने वाली दिक्कतों से काफी राहत रहेगी। क्या ये पीरियड्स हमें सारी जिंदगी होंगे? नहीं मीरा, पीरियड्स 45 से 55 साल की उम्र के बीच अपने आप बंद हो जाते हैं। इसे मेनोपॉज कहते हैं। तो इसका मतलब हमारी मम्मियों को भी पीरियड्स होते हैं? हाँ पिंकी, जब तक वह 45 से 55 साल की नहीं हो जाती तब तक उन्हें पीरियड्स आते रहेंगे। मैं तो कहूँगी कि आप लोग अपनी मम्मियों से भी पीरियड्स के बारे में बात करो, क्योंकि अक्सर लड़कियों के पीरियड्स का अनुभव उनकी मम्मियों के अनुभव जैसा होता है। दीदी, आज तो आपने बहुत से काम की बातें बताई, पर ये सैनिटरी पैड क्या होता है? सैनिटरी पैड का इस्तेमाल पीरियड में निकलने वाले खून को सोखने के लिए करते हैं। ये एक लंबी चपटी गद्दी की तरह होती है, जिसे हम अंडरवियर में कुछ इस तरह से लगाते हैं कि पैड के बीच का सोखने वाला हिस्सा पूरी तरह से योनि के मुख को ढक ले। इस तरह ये योनि से निकलने वाले खून को आसानी से सोख लेती है और अंडरवेयर को गंदा नहीं होने देती। पर हाँ, सैनिटरी पैड का इस्तेमाल करते वक्त कुछ बातों का ध्यान रखना जरूरी है। इस्तेमाल करने से पहले और बाद में हाथों को अच्छी तरह से धो लेना चाहिए। पैड को हर 6 घंटे में या जितनी जल्दी जरूरत हो उतनी जल्दी बदल लेना चाहिए। पर दीदी, ये सैनिटरी पैड कहाँ मिलते हैं? सैनिटरी पैड आपके घर के आसपास की दुकानों में आसानी से मिल जाएंगे। आप अपने घर में किसी भी बड़े से या अपने दोस्तों से भी पैड मांग सकते हो। पैड को जब
पहली बार इस्तेमाल करो तो उसके पैकेट के ऊपर लिखे निर्देश को जरूर पढ़ना, और अगर कोई दिक्कत हो तो अपनी मम्मी या दीदी की मदद ले सकते हो। पर दीदी, सैनिटरी पैड का इस्तेमाल हो जाए तो फिर उसका क्या करेंगे? क्या हम इसे धोकर फिर से इस्तेमाल कर सकते हैं? नहीं मीरा, बाजार में मिलने वाले ज्यादातर पैड्स का उपयोग एक ही बार कर सकते हैं। इस्तेमाल किए हुए पैड्स पुराने कागज या अखबार में लपेटकर कूड़ेदान में डालकर कूड़ेदान को ढक देना चाहिए। इससे किसी भी तरह की बदबू व बीमारियां नहीं फैलेंगी। पैड को कूड़ेदान में फेंकने के बाद हाथ को साबुन से अच्छी तरह से धोना बिल्कुल मत भूलना। दीदी, आपको पता है क्या हुआ? एक बार हमारी स्कूल के टॉयलेट में गंदा पानी भर गया था और टॉयलेट को बंद करना पड़ा था। जब प्लम्बर ने पाइप खोलकर देखा तो उसमें ढेर सारे पैड्स फंसे हुए थे। अरे बाबा, देखा, इसीलिए कभी भी पैड को टॉयलेट में नहीं बहाना चाहिए, क्योंकि पैड टॉयलेट की पाइप में फंसकर उसे जाम कर देती है और गंदा पानी बाहर आ सकता है। जरा सोचो, इससे कितनी दिक्कतें हो सकती है। हाँ दीदी, अच्छा ये बताओ, अगर पीरियड स्कूल में आ गए तो क्या करेंगे? क्या हम छुट्टी ले सकते हैं? नहीं पिंकी, छुट्टी लेने की कोई जरूरत नहीं है। स्कूल में किसी महिला टीचर या स्कूल नर्स के पास जाकर पैड मांग लो। वैसे तो इसमें शर्माने वाली कोई बात नहीं है, पर अगर शर्म आए तो कागज में लिखकर उन्हें दे दो। आपके दोस्तों के पास भी पैड होते हैं, आप उनसे भी मांग सकते हो। जब से मुझे पीरियड्स आना शुरू हुए, तब से मैं तो स्कूल की बैग में हमेशा एक सैनिटरी पैड रखने लगी, ताकि अगर मुझे कभी भी स्कूल में पीरियड्स हुए तो मैं झट से उसे अपनी अंडरवियर में लगाकर वापस क्लास में जा सकूं। दीदी, अगर किसी कारण मैं पैड ना खरीद पाऊं तो ऐसे में क्या करेंगे? जिया, तुम घर में भी आसानी से सैनिटरी पैड बना सकती हो। एक साफ सूती कपड़ा लो, उसे लंबाई में 2 बार मोड़कर लंबा आयताकार बना लो। इसे अपनी अंडरवेयर के अंदर सैनिटरी पैड की तरह लगा लो। ये कपड़े का पैड 2 से 3 बार इस्तेमाल कर सकते हैं, पर याद रहे कि इसे हर बार इस्तेमाल करने के बाद साफ और ठंडे पानी से धोना चाहिए और धूप में सुखा देने के बाद ही दोबारा इस्तेमाल करना चाहिए। कड़ी धूप में सुखाने पर सूरज की किरणों से काफी कीटाणु मर जाते हैं। ये बात तो तुम्हें समझ आ ही गई होगी कि पीरियड्स में स्वच्छता बरतना बेहद जरूरी है। पर दीदी, अगर पीरियड्स में स्वच्छता बरतना इतना जरूरी है तो पीरियड्स में नहाने से मना क्यों करते हैं? मीरा, ये एक गलत धारणा है, बल्कि पीरियड्स में नहाना तो बहुत जरूरी है। मैं तुम्हें पीरियड्स के दौरान स्वच्छता बरतने के कुछ उपाय बताती हूँ। पीरियड्स के दौरान दिन में कम से कम 1 बार जरूर नहाओ। अपने ब्रा, अंडरवेयर, पेटीकोट इत्यादि धुले हुए ही पहनो और इन्हें हर दिन बदलो। अपने पैड को तो नियमित रूप से बदलना चाहिए। पैड के इस्तेमाल से पहले और बाद में हाथों को अच्छे से धो लो। टॉयलेट के उपयोग के बाद जननांग वाले हिस्से को पानी से धोया करो और उस हिस्से को हमेशा सूखा रखो। याद रहे, योनि के अंदर साबुन या डिओड्रेंट का इस्तेमाल कभी भी ना करो, क्योंकि योनि अपने आप को खुद ब खुद साफ और संतुलित रखती है। अपने आप को स्वच्छ रखोगे तभी तो स्वस्थ रहोगे। दीदी, अगर हम पीरियड्स में स्वच्छता बरतेंगे तो अपवित्र भी नहीं होंगे, है ना? मीरा, पीरियड्स में पवित्र या अपवित्र जैसी कोई बात नहीं होती। पीरियड्स तो एक कुदरती प्रक्रिया है जो दर्शाती है कि हमारा शरीर बिल्कुल स्वस्थ है। तुम अपने शरीर के बारे में
जितना अधिक जानोगी तुम्हारा आत्मविश्वास उतना ही ज्यादा बढ़ेगा और ये सभी गलत धारणाएं भी टूट जाएंगी। पीरियड्स में छोटी मोटी दिक्कतें हर किसी को होती है, इसीलिए पीरियड्स में हमेशा एक दूसरे की मदद करो और एक दूसरे का ध्यान रखो। પીરિયડ્સ માં આપણને ઘણમાંથી એવું કહેતા હોય કે આ નહીં ખાવાનું આ નહીં ખાવાનું, એનું કારણ એ છે કે 4 દિવસ પીરિયડ્સમાં જ્યારે આપણે પેડ પહેરતા હોય કાં તો કોઈ પણ કપડું મૂક્યું હોય ને ત્યારે નીચેથી આપણું આખું શરીર બંધ હોય છે અને એના લીધે કોકવાર આપણને ગેસ થઈ જાય, ભારે લાગે। તો એ કોઈ પણ વસ્તુ બહારની તમે બ્રેડ ખાશો, ફાસ્ટ ફૂડ ખાશો તો તમારું શરીરની અત્યારે બધી ઉર્જા નીચેની તરફ જઈ રહી છે, બરાબર? તો એ પેટમાં ગેસ થાય, એનું સરખું પાચન ના થાય, તમને વધારે તકલીફ ના થાય એટલે તમને ઘરમાંથી એવું કહેતા હશે કાં તો સાયન્ટિફિકલી એટલે બહારનું ના ખાવું જોઈએ। ઘરનો સાદો અને સાત્વિક ખોરાક ખાઓ તો પચવામાં ઈઝી પડે, પણ જો સેન્ડવિચ ખાધી હોય, ઓલરેડી પેટમાં દુખતું હોય તો તમે એને સરખું પચાવી ના શકો, બરાબર? જે ખાવું હોય બધી જ છૂટ પીરિયડ્સમાં। કે પહેલાના જમાનામાં તમે જોયું હશે કે ઘરે પાણી નહોતું આવતું, કુવાએ પાણી ભરવા જવું પડતું હતું, ઘરેના મશીન હતું, આપણે નદીએ કે ત્યાં કપડાં ધોવા જવા પડતા હતા, મંદિર હતું એ પણ ગામમાં, તમે આખા ગામમાં પીપળો હોય ને એટલે ગામના પાદરે ત્યાં મંદિર હોય। અત્યારે તો ઘણે ઠેકાણે મંદિર છે, ઘરે નળ આવે છે, કોઈને પાણી ભરવા કુએ જવું નથી પડતું, બરાબર? પહેલાના જમાનામાં બાથરૂમ અને એ પણ ઘરમાં વ્યવસ્થા નહોતી, બહાર સ્ત્રીને એકલા જવું પડતું હતું, એટલે સ્ત્રીઓને પહેલા ઘરનું કામ કરવાનું કે ઘરમાં આરામ કરવાનું કહેવામાં આવતું હતું કે કહેવાય ને ખૂણો પાડો કે અડવું નહીં, 4 દિવસ તમારે કંઈ કામ નહીં કરવાનું, કારણ કે પહેલા લોટ પણ તૈયાર નહોતો આવતો, ઘંટીએ ચારવો પડતો હતો। હવે આટલો બધો શ્રમ સ્ત્રી કરે આ સમયમાં, જ્યાં એને પગ દુખતા હોય, પેટ દુખતું હોય, કમર દુખતું હોય, મૂડ પણ સારો ના રહેતો હોય, પણ એની હેલ્થ પર ધ્યાન આપી શકે નહીં। એટલે પહેલાના જમાનામાં આ બધી વ્યવસ્થા નહોતી, એટલે સ્ત્રીને કહેવામાં આવતું તમારે મંદિરે નહીં જવાનું, તમારે ઘરે જમવાનું નહીં બનાવવાનું, કપડાં નહીં ધોવાના, ખાવાનું નહીં। હવે બધી સહુલિયત છે। પહેલાના સમયમાં હાથ ધોવા માટે સાબુ હતો, માટીથી લઈને હાથ ધોતા હતા, એટલે જમ્સ પણ તમે જે જમવાનું બનાવો છો એમાં જાય, બરાબર? એટલી ચોખ્ખાઈ પડાતી નહોતી। હવે બધાના ઘરમાં સાબુ, શેમ્પુ બધું જ છે, હે? તો પછી જ્યારે આપણા હાથ ચોખ્ખા હોય તો આપણે કોઈ પણ વસ્તુને અડકીએ છીએ તો એ અપવિત્ર થતી નથી। અને બીજી વસ્તુ, તમને પીરિયડ શરૂ થયા હોય, બ્લીડિંગ આવતું હોય કે ના આવતું હોય, 6 કલાક પછી તમારે એ પેડ બદલી જ રાખવાનું। ઘણીવાર પહેલા દિવસે આપણને એટલું બ્લીડિંગ ના આવતું હોય અને આપણે એ પેડ રાખીએ કે મારું તો પેડ ચોખ્ખું જ છે, ડાઘ લાગ્યો જ નથી, તો આખો દિવસ પહેરી રાખો એવું નહીં। એમાં જે ભેજ અને મોઇસ્ચર જે થાય છે એમાં ચાન્સીસ છે કે તમારા ગુપ્તાંગમાં ઇન્ફેક્શન થાય। ઘણા લોકોને ફોડલી કે ફૂંસી એ ભાગમાં થતી હોય છે, તો એ ઇન્ફેક્શન ના લાગે એટલા માટે દર 6 કલાકે પીરિયડ્સમાં તમને બ્લીડિંગ આવ્યું હોય કે ના આવ્યું હોય પેડ ચેન્જ કરી નાખવાનું, બરાબર? હા, બોલો બેટા। પછી દીદીએ એને સમજાવ્યું કે આવું નહીં રડવાનું, હું તને આ પેડ આપું તો એને ઇસ્તેમાલ કર, તારા કામમાં આવશે। અને વારે ઘડી જ્યારે પહેલાંથી ઇસ્તેમાલ કરીને પહેલાં સાબુથી સારી રીતે હાથ ધોવા અને પછી પેડ લગાવ્યા પછી પણ હાથ ધોવા સારી રીતે સાબુથી। અને દીદીએ એ લોકોને બહુ બધી માહિતી આપી હતી કે જેનાથી એ લોકોને જ્યારે પણ પહેલી વખત આવે તો એ લોકો સંકોચાય નહીં, ગભરાય નહીં, અને આપણે જ્યારે પણ પેડ યુઝ કરીશું ત્યારે પણ આપણે ટોયલેટમાં ફેંકવાના નહીં। વેરી ગુડ સંધ્યા।